અમદાવાદમાં જીસીસીઆઈના એન્યુઅલ ટ્રેડ એક્સપોનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી પ્રારંભ કર્યો. અમદાવાદમાં જીસીસીઆઈના એન્યુઅલ ટ્રેડ એક્સપોનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક્સપોના ઓપનિંગ સમારંભમાં સામેલ થયા, જેમાં 300થી વધુ સંસ્થાઓની ભાગીદારી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા 9 મંત્રની યાદ અપાવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે ચેમ્બર અને ગુજરાતના વિકાસને જુદો ન પાડી શકાય. ચેમ્બર ઓફ કોમર્સનું ગુજરાતના વિકાસમાં મોટું યોગદાન છે અને ચેમ્બર ઓફ કોમર્સે આવતા 25 વર્ષ માટેનો રોડમેપ તૈયાર કરવો જોઈએ. ગુજરાતના યુવાનોમાં રહેલી ઔદ્યોગિક સાહસિકતાને પ્રોત્સાહન આપવું જોઈએ. મુખ્યમંત્રી પટેલે કહ્યું કે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારત વિશ્વનું કેન્દ્ર બનશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને 2047નો રોડમેપ નક્કી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યના અર્થતંત્રને $3.5 ટ્રિલિયન લક્ષ્ય રાખ્યું છે, ત્યારે રાજ્ય સરકાર ગ્રીન ગ્રોથ પર ફોકસ કરી રહી છે. દુનિયાના ઉદ્યોગો અને એફડીઆઈને આકર્ષવામાં સફળ રહ્યું છે. અહેવાલ માં ન્યૂઝ, ચિરાગ પાટડિયા, અમદાવાદ. પ્રદર્શનમાં ગુજરાત સરકારે કર્યા છે અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે એમનો પણ ખૂબ પ્રયત્ન છે કે એની અંદર આપણે આગળ વધવું જોઈએ અને એમાં ઇન્ડસ્ટ્રીઝ માટે અમારી પણ પ્રયત્ન છે કે તમને કોઈ જાતની મુશ્કેલી ન પડે એના માટે અમે પ્રયત્ન કરીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મોદી 3.0માં આપણે ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છે. આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અભિયાનોને દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને નવી ઉર્જા આપી છે. પહેલાં આખી દુનિયા ભારતને એક ગ્લોબલ માર્કેટ તરીકે જોતી હતી. આજે એ જ દુનિયા ભારતને એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જોઈ રહી છે. ઓટોમોબાઈલ્સ, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ, મેડિકલ ઇક્વિપમેન્ટ, ટોયઝ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રમાં ભારત વિશ્વમાં લીડ કરી રહી છે. ઉભરતા ક્ષેત્રોમાં પણ આપણે મક્કમ ગતિથી આગળ વધી રહ્યા છીએ. આવનાર દિવસોમાં વડાપ્રધાન શ્રી કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી બલવંતસિંહજી રાજપૂત, ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી પંકજભાઈ પટેલ, અધ્યક્ષ ઝાયડસ લાઈફ સાયન્સીસ લિમિટેડ, જેમના નિમંત્રણ પર આજ વર્ચ્યુઅલ મોડમાં હું આપ સૌને મળી રહ્યો છું, એવા સંદીપ એન્જિનિયર, અધ્યક્ષ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, શ્રી અજયભાઈ પટેલ, પૂર્વ અધ્યક્ષ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, જીનલ મહેતા, પ્રબંધ નિર્દેશક ટોરેન્ટ પાવર કંપની, શ્રી રાજેશ ગાંધી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેમ્બર ઓફ કોમર્સ, અપૂર્વ શાહ, શ્રી ગૌરાંગ ભગત, શ્રી સુધાંશુ મહેતા, અમદાવાદના પ્રથમ નાગરિક બહેન પ્રતિભાબેન અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. આજે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો એન્યુઅલ ટ્રેડ એક્સપો 2025 એની શરૂઆત થવા જઈ રહી છે. એક પ્રકારથી આઝાદી પછી તુરંત ચેમ્બરની સ્થાપના કસ્તુરભાઈ શેઠના દિગ્દર્શિત એક દૂરંદેશી કદમ તરીકે થઈ અને ચેમ્બર અને ગુજરાતનો વિકાસ એ બંનેને જુદો જ ના પાડી શકાય એટલું મોટું યોગદાન ચેમ્બરે ગુજરાતના વિકાસને આપ્યું. મિત્રો, હું દેશભરમાં ફરતો સૌ લોકો ગુજરાતના ઔદ્યોગિક વિકાસની પ્રશંસા કરે. એનું મૂળ કારણ આપણા ત્યાં કસ્તુરભાઈ શેઠના નેતૃત્વમાં ચેમ્બરનો જે પાયો નંખાયો એ છે. એને આપણા યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા, એક પ્રકારથી કુને અને દુનિયામાં ગમે ત્યાં વેપાર કરવાની ધગશ, એનો પાયો નાખવાનું કામ કસ્તુરભાઈના નેતૃત્વમાં ચેમ્બરે કર્યું.
અને લગાતાર 75 વર્ષ સુધી ચેમ્બરે એ પરંપરાને જાળવી રાખી, સરકારો સાથે સંવાદ જાળવ્યો, જનતાના હિતોની પણ ચિંતા કરી. અનેક પ્રકારના કુદરતી આફતોમાં ચેમ્બર જનતાની સાથે ખભે ખભો મિલાવી ઊભી રહી અને આપણા ત્યાં જે જૂની શ્રેષ્ઠીઓની પરંપરાથી, મહાજનોની પરંપરાથી એને પણ જાળવી રાખવાનું કામ કર્યું. ચેમ્બર 75 વર્ષ પૂરા કરી 100 વર્ષ તરફ જાય ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે શું કરવું જોઈએ? મિત્રો, આજે સવારે હું વિચારતો હતો હું તમારી સાથે શું વાત કરું. મને લાગે છે ચેમ્બરના અત્યારના કરતા ધરતાઓએ આ 75 વર્ષથી 100 વર્ષની યાત્રાનો રોડમેપ પ્રોફેશનલી પણ તૈયાર કરાવવો જોઈએ અને ગુજરાતના વિકાસ સાથે સંરેખિત કરી, એલાઇન કરી એને આગળ પણ વધારવો પડે. કે શું આપણે આ 100 વર્ષમાં નક્કી કરી શકીએ કે આપણા ત્યાં લાંબી ટ્રેડિંગની જે ચેન છે એ આપણી આર્થિક ગતિવિધિનું સૌથી મોટું જમા પાસું છે. આ ટ્રેડિંગની ચેન કર્ટેલ થયા વગર આખી ટ્રેડિંગની ચેન ગામની અંદર છૂટક વેપારી સુધીથી લઈ મેન્યુફેક્ચરિંગ સુધીની ટ્રેડિંગની ચેન ડિજિટલ ટ્રાન્ઝેક્શનની અંદર સમાવેશ કરવા માટે આ 25 વર્ષનો આપણો રોડમેપ આપણે તૈયાર કરવો જોઈએ. ગુજરાતના યુવાનોની ઔદ્યોગિક સાહસિકતા, સફળતા નિષ્ફળતા તો અનેક કારણો સાથે જોડાયેલી છે, પણ સાહસિકતાનો ગુણ ગુજરાતના યુવાનોનો સમાપ્ત ના થાય, એને ઉત્તેજન મળે, એને પ્રોત્સાહન મળે, એના માટેની ચેમ્બરે યોજના બનાવવી પડે. જે વિદ્યાર્થીઓ આજે મેનેજમેન્ટમાં ભણે છે, જે વિદ્યાર્થીઓ ચાર્ટર એકાઉન્ટન્સીનો કોર્સ કરે છે, જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનો કોર્સ કરે છે, એ સૌની અંદર ઉદ્યોગ સાહસિકતાના આપણા ડીએનએ માં રહેલા ગુણો એને સંરક્ષિત અને સંવર્ધિત કરવાનું કામ ચેમ્બરે વિચારવું જોઈએ. એમએસએમઈ એ આપણું સૌથી મોટી ધાતી છે, સૌથી મોટી મૂડી છે. કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રીના આજે શરૂઆતમાં જઈએ 25-50 વર્ષ પહેલા તો એને લઘુ ઉદ્યોગ તરીકે શરૂઆત કરી. ગુજરાતના લઘુ ઉદ્યોગોએ ન કેવલ ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસને ખૂબ સારું પરિણામ આપ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ લઘુ ઉદ્યોગોની આ પરંપરાને સ્ટાર્ટઅપ સાથે જોડી આધુનિક બનાવી આપણા યુવાનો માટે એક સક્ષમ તંત્ર ઉપલબ્ધ કરાવવું જોઈએ અને એના માટે સરકાર અને લઘુ ઉદ્યોગ નાખવા માટે તૈયાર યુવાન સાહસિક બેની વચ્ચે કડી બનવાની એક સ્થાયી તંત્ર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ બનવું જોઈએ. અને એની સાથે સાથે પાયોનિયર ઇન્ડસ્ટ્રીની સાથે એન્સિલરી ઇન્ડસ્ટ્રી દ્વારા પણ આપણા એમએસએમઈને આગળ કઈ રીતે વધારી શકાય. એક પાયોનિયર ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં આવે, એની સાથે અનેક ગુજરાતના યુવાનો એન્સિલરી ઇન્ડસ્ટ્રી એને અનુષાંગિક ઉદ્યોગોથી જોડવાનું કામ ચેમ્બરે કરવું પડે. અને આના માટે ચેમ્બરે એક સ્થાયી તંત્ર ચેમ્બરની અંતર્ગત ઊભું કરવું જોઈએ, જે સરકારને નીતિ નિર્માણમાં અને નીતિના અમલીકરણમાં બંનેમાં ખૂબ સુંદર રીતે મદદ કરે. અને આવનારા દિવસોમાં ચેમ્બરે પણ જો રિલેવન્ટ રહેવું હોય તો કાર્યક્રમો, માત્ર કાર્યક્રમોમાંથી બહાર નીકળી એની અંદર ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગપતિ ત્રણેયને મદદ કરવા માટેનું એક સ્થાયી તંત્ર ચેમ્બરની અંદર જ ઇનબિલ્ટ કરવું જોઈએ. અને આ મોકો છે 75